ભરૂચથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અંકલેશ્વરના યુવાનોનો જે વિડીયો વાયરલ થયો છે તે મામલાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। તંત્ર અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે। બેરોજગાર યુવાનોના વાયરલ વિડીયો અંગે તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું તો જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે રદિયો જાહેર કરવામાં આવ્યો છે। રોજગાર કચેરી સ્થળ નિરીક્ષણ કરી કંપનીને નોટિસ ફટકારવામાં આવશે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો કંપનીએ ઇન્ટરવ્યુ માટે નાની જગ્યા પસંદ કર્યાનો ખુલાસો કરવામાં આવ્યો છે। ગતરોજનો આ બનાવ સામે આવ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થઈ રહ્યો છે। બેરોજગાર યુવાનોનો આ વિડીયો છે, જેને લઈને અત્યારે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। વાયરલ વિડીયો અંગે તંત્ર અત્યારે હરકતમાં આવી ગયું છે। તો જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે રદિયો જાહેર કરવામાં આવ્યો છે। રોજગાર કચેરી સ્થળ નિરીક્ષણ કરી કંપનીને નોટિસ ફટકારવામાં આવશે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો કંપનીએ આ યુવાનોને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા। ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું, જ્યાં યુવાનોની પડાપડી જોવા મળી રહી હતી અને જેના કારણે ત્યાં લાગેલી રેલિંગ પણ તૂટી ગઈ હતી। ત્યારે આ વિડીયો જોઈને તંત્ર અત્યારે હરકતમાં આવી ગયું છે। હવે તંત્ર દ્વારા સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બેરોજગાર યુવાનોના વાયરલ વિડીયો અંગે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે રદિયો જાહેર કરી દેવામાં આવ્યો છે। રોજગાર કચેરી સ્થળ નિરીક્ષણ કરી કંપનીને નોટિસ ફટકારવામાં આવશે। કંપનીએ ઇન્ટરવ્યુ માટે નાની જગ્યા પસંદ કરી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। તો હાલ આ સમગ્ર મામલામાં હવે વહીવટી તંત્ર દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ કંપનીને નોટિસ ફટકારવામાં આવશે। કંપનીની અહીં બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે જૂથ સભ્યો લેવાના હતા અને તેની માટે આટલા બધા યુવાનોને બોલાવવામાં આવ્યા હતા। ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું, જ્યાં યુવાનોની પડાપડી જોવા મળી અને જેના કારણે ત્યાં લાગેલી રેલિંગ પણ તૂટી ગઈ હતી। ત્યારે આ વિડીયોને જોઈને અત્યારે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને આ કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવશે, કારણ કે કંપનીએ આ યુવાનો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી કરી, કોઈ પણ પ્રકારની સ્થળ પસંદગી નહોતી કરી। તો કંપનીએ ઇન્ટરવ્યુ માટે નાની જગ્યા પસંદ કર્યાનો ખુલાસો થયો છે। વહીવટી તંત્ર અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે। આ કંપનીને હવે નોટિસ ફટકારવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। બેરોજગાર યુવાનોના વાયરલ વિડીયો અંગે અત્યારે તંત્ર હરકતમાં આવી ગયું છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર જોડાઈ ગયા છે। જી વાસુ, આ વાયરલ વિડીયો મામલે તંત્ર અત્યારે હરકતમાં આવી ગયું છે અને આ કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવશે। શું છે વધુ માહિતી? જે ચોક્કસ નિરાલી જણાવી દઉં તો વાયરલ વિડીયો બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। સાથે સાથે આ જે મુદ્દો છે તે રાજકીય મુદ્દો પણ પકડાયો છે, પરંતુ તંત્રની વાત કરીએ તો ભરૂચ જિલ્લા તંત્ર તાત્કાલિક આ વિડીયો વાયરલ થયા, સમાચાર પત્રો થયા અને મંતવ્ય ન્યૂઝ પર જયારે ન્યૂઝ ચાલ્યા ત્યારબાદ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા આ સંદર્ભે રદિયો જાહેર કરવામાં આવ્યો। કંપની દ્વારા કહેવાય છે કે જે રદિયો જાહેર કરવામાં આવ્યો તેમાં ખાલી જગ્યા અંગેના કલ્સરી નોટિફિકેશન ઓફ વેકેન્સી અને વેકેન્સી એક્ટ ની કલમ 4/2 હેઠળ જાણ કરેલ ન હતું તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને જિલ્લા રોજગાર કચેરી સ્થળ નિરીક્ષણ કરવા લગભગ નીકળી ગઈ છે એવા અહેવાલ મળી ગયા છે અને થર્મેસ કંપની ખાતે પહેલા પહોંચશે અને જે બાદ હવે લોર્ડ પ્લાઝા હોટલ જ્યાં રોજગારી અર્થેના ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા ત્યાં પહોંચશે અને તે બાદ કાયદેસરની કાર્યવાહી બંને વિરુદ્ધ કરશે તે મુજબની અહેવાલ મળી રહ્યા છે। જી નિરાલી। જી વાસુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હવે આ થર્મેસ કંપની વિરુદ્ધ નોટિસ ફટકારવામાં આવશે, તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જૂથ સભ્યો લેવાના હતા, પરંતુ આટલા બધા યુવાનોને બોલાવવામાં આવ્યા અને સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની આ યુવાનો માટે વ્યવસ્થા નહોતી કરવામાં આવી। યુવાનો પડાપડી કરતા આ વિડીયોમાં સ્પષ્ટપણે નજરે પડ્યા છે।